વાત કરીશું રાજકોટ અગ્નિકાંડ પર એક બાદ એક અપડેટની। એક તરફ સીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી। રાજકોટ અગ્નિકાંડને લઈને રાજકોટ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી, પરંતુ એ પ્રેસ કોન્ફરન્સને લઈને પણ ઘણા બધા સવાલ। ગઈકાલથી જે ઘટના બની ત્યારબાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ગઈકાલે રાત્રે જ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળ પહોંચીને નિરીક્ષણ કર્યું હતું। સવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ સમગ્ર ઘટના જે સર્જાઈ તે અંગે તેમણે નિરીક્ષણ કર્યું। પરંતુ આ ઘટના જે બની છે, જે કરુણાંતિકા સર્જાઈ છે, 28થી વધુ લોકોના આ ઘટનામાં મોત થયા છે। આ ઘટનાને કારણે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। દ્રશ્ય છે જ્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ઘટના બન્યા બાદ આ સમગ્ર ઘટનાની માહિતી મેળવવામાં આવી રહી છે। કેવી રીતે આ ઘટના સર્જાઈ ને ક્યાં બેદરકારી જોવા મળી છે તે અંગે તેમણે આ સમગ્ર માહિતી મેળવી હતી અને રાજુ ભાર્ગવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી। તેમણે કહ્યું છે કે ઝડપથી ગુનાની તપાસ કરી ફાઇલ ચાર્જ કરવામાં આવશે। ડીએનએનો રિપોર્ટ આવશે। 1 જાન્યુઆરી 2024 થી લાયસન્સ રિન્યુ કરાયું હતું તેવું પણ રાજુ ભાર્ગવ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે। એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે। એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા। એ આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નિતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે। બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે। તો રાજકોટના અગ્નિકાંડ પર કેન્દ્ર સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે, તેના પર નજર કરીશું। તો પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી સહાયની જાહેરાત કરી છે। અગ્નિકાંડની જે ઘટના રાજકોટમાં બની, ટીઆરપી ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડમાં 28થી વધુ લોકોના મોત, તેને પગલે મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2 લાખ આપશે તેવી જાહેરાત કરવામાં આવી અને આ સાથે આ ઘટનામાં જે પણ ઇજાગ્રસ્તો છે તેમને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા પણ સહાયની જાહેરાત કરવામાં આવી હતી। રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી, આ સાથે ઇજાગ્રસ્તોને પણ 50,000 આપવાની જાહેરાત કરી છે। અપડેટ સામે આવી રહી છે, તેના પર નજર કરીશું। રાજકોટની જે અગ્નિકાંડની ઘટના છે તેને લઈને તપાસ ક્યાં પહોંચી। આ તરફ રાજકોટ અગ્નિકાંડમાં એક પરિવારના 5 સભ્યો ગાયબ છે। એક બાદ એક લોકો જે ગાયબ છે તેની અપડેટ સામે આવી રહી છે, જેમાં પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના 5 સભ્યો છે જે રાજકોટ ગેમિંગ ઝોનમાં ગયા હતા, પરંતુ તેઓનો પત્તો હજી સુધી લાગ્યો નથી। મારે સરકારી સહાય નથી જોઈતી, મેં મારું બધું જ ગુમાવ્યું છે, મારા પરિવારજનોને ગુમાવ્યા છે। આરોપીને જામીન મળશે તો તેમને જાનથી મારી નાખીશ તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને આ એક રોષ છે, આ એક વેદના છે જે પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે। જે પણ પરિવારજનોના વહાલ સોયાનો પત્તો હજુ સુધી લાગ્યો નથી અને એક કમનસીબની વાત એ છે કે કેટલા લોકો લાપતા છે તેનો કોઈ ચોક્કસ આંકડો પણ હજુ સુધી સામે આવ્યો નથી। એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે। 5 મિસિંગ છે, એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું, બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટા ભાઈની બેબી છે અને એક એમના સાડા, ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરડ થતી નથી। એવી રીતના પ્રદીપભાઈ, આ બધા જે ફેમિલી મેમ્બર છે ક્યારે ઘરેથી નીકળ્યા હતા? 4 વાગ્યા આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પહોંચ્યાને 15-20 મિનિટમાં જ આવી રીતના અહીંયા જે કંઈ ફાયર ફેટકું ને બધું થઈ ગયું છે એનું। જ્યારે આગ લાગી ત્યારે કોઈ પણનો આપને ફોન આવ્યો હતો કે આપ નીચેથી એના બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર હતા ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણા ને એવું થાય છે, પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કાંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કાંઈ જવાબ દેતા નથી। 20-25 જણા હતા, એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા। મારા સાઢુભાઈ ને એમના સાડા બે નીચે હતા, એ બચાવવા માટે ઉપર ગયા, આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો। એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં, અને એ પછી નીચે નથી ઉતરી ગયા। આ ગેમ ઝોનની મોટી બેદરકારી એક પણ સામે આવી છે, એને લઈને શું કહેશો? બેદરકારીમાં એ લોકોએ બીજા માળે 2nd ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એની જે ગોકાર્ટ આલે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો, એની હારોહારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો। 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું। બીજું 4 વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એકય જાતની, અને 99 રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ, તો 99 રૂપિયાની સ્કીમ માટે
જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. તમારી માંગણી શું છે હવે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી. આના માટે હું મારી બધી તૈયારીમાં છું. હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળો તો મારી ઉપર ભલે આવી જાય. હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું. 98 2 42 003 41 મારો મોબાઈલ નંબર છે. પેડક રોડ ઉપર મારો ધંધો છે, બરોબર. જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય, નહીંતર હું કોઈને મૂકીશ નહીં. તમારા પરિવારમાંથી કેટલા સભ્યો ત્યાં ગયા હતા? કેટલા 8 જણા ગયા હતા. એમાં મળી આવ્યા? 8 ગયા હતા, એમાંથી 5 મિસિંગ છે, 3 મળી આવ્યા છે. અધિકારીઓ મારે કોઈ અધિકારી યારે કોઈ લેવાનું. હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, એને ધમકી સમજો તો છૂટ છે, અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં. જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો. અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 તો એક બાપની વેદના આપણે સાંભળી, પરિવારજનની વેદના આપણે સાંભળી, અને આ રોષ આપણે જોયો. અને એ રોષ છે સ્વાભાવિક છે, કારણ કે તેમના જે પરિવારના 8 સભ્યો છે ગઈકાલે આ ગેમિંગ ઝોનમાં હસતા રમતા ગયા હતા, ગેમ્સ રમવા ગયા હતા, પરંતુ તેમાંથી 5 લોકો છે તેનો પત્તો હજુ સુધી લાગ્યો નથી અને 3 લોકો મળી આવ્યા છે. અને તેમણે કહ્યું છે કે જો આ જે પણ આરોપીઓ છે, જે લોકો જવાબદાર છે, તેમને જો જામીન મળી જશે તો હું તેમને છોડીશ નહીં. આ એક વેદના છે અને આ સ્વાભાવિક છે. અવારનવાર ગુજરાતમાં જે ઘટના બને છે, ટ્યુશન ક્લાસમાં આગની ઘટના બને, પુલ પડી જવાની ઘટના બને, કે પછી બોટ ઊંધી પડવાની ઘટના બને, તેમાં આપણે આપણા વહાલસોયને ગુમાવતા હોઈએ છીએ અને તપાસના નામે અંતે મીંડું જોવા મળતું હોય છે અને અંતે આવી વેદના સામે આવતી હોય છે. આ 3 દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે આગ લાગી એક બાદ એક મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ત્યારના દ્રશ્યો ગઈકાલના સાંજના. આ સાથે પરિવારજનોની પણ વેદના જોવા મળી. જે પરિવારજનો હતા તે પણ કરુણાંતિકા કરતા જોવા મળ્યા. અને જે વિડીયો જોવા મળ્યો, જે કર્મચારી ત્યાંનો હતો, જે પરિવારજનોનું એવું કહેવું છે કે જ્યારે આગ લાગી ત્યારે આ વ્યક્તિ એવું કહ્યું હતું કે બધા બહાર આવો, આગ લાગી રહી છે. અને ત્યારબાદ જિગ્નેશ નામનો વ્યક્તિ કે જેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ન માત્ર આવું તો એક વ્યક્તિ છે, પરંતુ ઘણા બધા વ્યક્તિઓ છે. આપણે જોયા મોનુ નામનો એક વ્યક્તિ કે જે હજુ સુધી લાપતા છે. હાલમાં જ આપણે એક પિતાની વેદના સાંભળી. 5 સભ્યો તેમના પરિવારના મિસિંગ છે. જિગ્નેશ નામનો કર્મચારી જે ત્યાં કામ કરતો હતો તેનો પણ કોઈ પત્તો લાગ્યો નથી. એટલે કે કેટલા લોકો હજુ સુધી લાપતા છે તેનો કોઈ ચોક્કસ આંકડો પણ સામે નથી આવ્યો. કેટલા લોકો મોતને ભેટ્યા છે તેનો આંકડો પણ સામે નથી આવ્યો. કેટલા લોકો આ ગેમ ઝોનમાં ગયા હતા હસતા રમતા તેનો આંકડો પણ સામે નથી આવ્યો. આ ઘણી બધી તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. ડીએનએ રિપોર્ટ હજુ સામે નથી આવ્યો. કેટલા લોકો, કોના પરિવારજનોએ પોતાના વારસોને ગુમાવ્યા છે તેનો પત્તો હજુ લાગ્યો નથી. એટલે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ફાયર સેફટીના સાધનોને લઈને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. એનઓસી નહોતી તેને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. 2021 આ ગેમિંગ ઝોન છે તે ચાલતો હતો, સ્કીમ રાખવામાં આવી હતી અને સ્કીમના કારણે ધાડે ધાડા ગેમિંગ ઝોનમાં આવી પહોંચ્યા હતા. માત્ર પૈસા કમાવાની લાલચે આવા ગેમિંગ ઝોન ઉભા કરી દેવામાં આવે છે અને લોકોને આ રીતે હોમવામાં આવે છે. અને એવું કહેવું પણ ખોટું નહીં હોય કે લોકોની હત્યા કરવામાં આવે છે. 28 થી વધુ લોકોની હત્યા ગેમિંગ ઝોનમાં કરવામાં આવી છે, પરંતુ પરિવારજનો તેના પ્રશ્ન પૂછી રહ્યા છે, તેનો ઉત્તર તંત્ર નથી આપી રહ્યું અને પરિવારજનો તેની જ વેદના હાલ વ્યક્ત કરી રહ્યા છે. એક બાદ એક પરિવારજનો સામે આવી રહ્યા છે. આ સબના દ્રશ્યો, ગઈકાલ સાંજના દ્રશ્યો જોવા મળ્યા.
1, 2, 3, 4, 5, 6, 7 એવા તો 25 થી 26 થી વધુ શબ એક બાદ એક બહાર આવ્યા અને આ શબ કોના હતા તે આપણે જાણતા બી નથી, કારણ કે ભડથું થઈ ગયા હતા. કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકો મિસિંગ છે તેના પણ નામ સામે આવી રહ્યા છે. તો મોતનું જે મોડેલ છે, ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું હતું. ધંધાનો આ પીળો પરવાનો કોણે આપ્યો? અસ્થાયી સ્ટ્રક્ચરના નામે મંજૂરી લેવામાં આવી અને તો કોઈ પૂછવાવાળું ન હતું. પરવાનગીની આ આટીગુટીમાં પડ્યા વગર ધંધો શરૂ કરવામાં આવ્યો. માત્ર પૈસા કમાવાની લાલચે આ ધંધો શરૂ કરવામાં આવ્યો. કોર્પોરેશન ફાયર સેફટી ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ મળી જાય એટલે આવા ગેમિંગ ઝોન બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળે છે. 2 થી 3 કરોડનું રોકાણ કરો એટલે ગેમ ઝોન શરૂ થઈ જાય છે અને ત્યાં લોકોનો ધસારો જોવા મળતો હોય છે અને આ રીતે અગ્નિતાંડવ સર્જાતું હોય છે. ગેમ ઝોન ચાલુ કરી દેવામાં આવ્યું. ત્યાં ના તો કોઈ ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા, ના તો એનઓસી જોવા મળી અને સાથે સાથે ફાયર વિભાગ જે છે તેવું કહી રહ્યું છે કે ફાયર સેફટીના સાધનોના બિલ રજૂ કરવામાં આવ્યા અને એટલે જ તેમને પરવાનગી આપી દીધી આ ગેમિંગ ઝોન શરૂ કરવાની. શેડ ઊભું કરી દેવાયો, પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો, થર્મોકોલના પાર્ટીશન પાડવામાં આવ્યા હતા અને આ બધાના જ કારણે આગ વધુ ભભૂકી ઉઠી. ત્યાં પેટ્રોલ ડીઝલના કેરબા જોવા મળ્યા, કારણ કે ત્યાં જે ગેમિંગ ઝોન હતો ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું અને તેના કારણે એક તણખલો થયો, એક બ્લાસ્ટ થયો અને એમાં 45 સેકન્ડમાં આ મોતનું તાંડવ સર્જાયું. સામાન્ય દિવસોમાં મોતના મોડેલ સામે તંત્ર આખરે આંખ ઉપર પટ્ટી બાંધી રહ્યું છે. મોતનું રુદન સાંભળીશું આપણે એ બાપનું કે જે બાપે પોતાના પરિવારના 5 સભ્યો હજુ સુધી લાપતા છે અને તેઓ ખુલ્લી ધમકી આપી રહ્યા છે કે જો આરોપીઓને જામીન મળશે તો હું નહીં છોડું. સાંભળીશું આ બાપનું રુદન. મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને માન નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ, મીડિયાને જેવી રીતના છાપવું હોય આને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતાને જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી. આના માટે હું મારી બધી તૈયારીમાં છું. હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે એવું હોય તો મારી ઉપર બલ આવી જાય. હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું. 98 242 003 41 મારો મોબાઈલ નંબર છે. પેડક રોડ ઉપર મારો ધંધો છે, બરોબર. જેને જ્યાં મને અડવું અડી જાય, નહીતર હું કોઈને મૂકીશ નહીં. તમારા પરિવારમાંથી કેટલા સભ્યો ત્યાં ગયા હતા? કેટલા? 8 જણા ગયા હતા. એમાં મળી આવ્યા? 8 ગયા હતા, એમાંથી 5 મિસિંગ છે અને 3 મળી આવ્યા છે. અધિકારીઓ મારે કોઈ અધિકારી યારે કોઈ હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી ઉડી જાય છે, એક દી એવી રીતના ફાયર ઉડી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એને જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, એને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં. જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો. અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા, એ મળી ગયા છે. અંતમાં નથી જોઈતી, મારે સહાય નથી જોઈતી, મારે મારા પરિવારજનો જોઈએ છે. મને કોઈ જ સહાયની જરૂર નથી. અને જો આ આરોપીઓ જે અત્યારે ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ જો તેમને જામીન મળશે તો હું નહીં છોડું. આ એક બાપનું રુદન છે. આ દરેક પરિવારજનોની વ્યથા છે, આ નાગરિકોની વ્યથા છે. કારણ કે ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બને છે અને નિર્દોષ માણસો તેનો ભોગ બને છે અને તંત્ર આવી ઘટના બન્યા બાદ અંતે તો એવું જ કહે છે કે તપાસ થશે. ક્યારે થશે સાહેબ? ક્યારે તપાસ કરવામાં આવશે અને ક્યારે આરોપીઓને સજા આપવામાં આવશે? આવા તો ઘણા આરોપીઓ છે જે જામીન પર બહાર છે. અને શું આ પણ આરોપીઓ જે અત્યારે તેઓ ધરપકડ કરી લેવામાં આવી છે તે પણ જામીનમાં બહાર છૂટી જશે? જે પિતાનું દર્દ આપણે સાંભળ્યું, જે પિતાએ પોતાની વ્યથા વ્યક્ત કરી અને કહી રહ્યા છે કે 8 પરિવારના સભ્યો આ ગેમિંગ ઝોનમાં હસી ખુશી ગયા હતા, પરંતુ 5 સભ્યો જે છે લાપતા છે. આપણી સાથે સહયોગી પ્રવીણ જોડાયા છે.
પ્રવીણ, જે પિતાનું રુદન આપણે સાંભળ્યું અને પિતાએ કહ્યું છે કે મને સહાય નથી જોઈતી, મને સાંત્વના જોઈતી નથી, મારે પરિવારના સભ્યો જોઈએ છે. એક પછી એક ઘટના પર અને ઘટના પછી જે લોકો જામીન પર બહાર ફરે છે અને એ તમામ થોકબંધ કેસો છે ગુજરાતની ઘટનાઓના, અને એ ઘટનાઓના કેસીસ બાદ જો આજે એક પિતાએ કહેવું પડે કે 8 લોકો હતા, 5 હજુ મિસિંગ છે, અને જો આ તમામને જામીન મળી જાય તો હું તમને નહીં છોડું. આ ચેલેન્જ કોને આપી રહ્યા છે? ચેલેન્જ એ સિસ્ટમ, એ તંત્રને આપી રહ્યા છે. જે તંત્ર પર શું વિશ્વાસ ઉઠી ગયો છે આ દેશની જનતાને? આ ઘટનામાં જે પિતા પોતાનું રુદન વ્યક્ત કરી રહ્યા છે મીડિયા સામે, મીડિયાને પણ કહી રહ્યા છે ચટણી મીઠું મસાલો નાખીને જે કંઈ પણ છાપવું હોય છાપી લેજો, પણ આ મારી ક્લિયર કટ લાગણી છે, સમજી લો. જે ડીએનએ રિપોર્ટની વાત હતી, ગઈકાલે 5 સભ્યોની એસઆઈટીની ટીમ અડધી રાત્રે સિવિલ હોસ્પિટલ પહોંચે છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચે છે, અને એવું પણ સવાલ થાય છે, આપણા સહયોગીઓ સાથે વાત થઈ કે આપણે પ્રયત્ન કરીએ કે એવા પરિવારજનો સાથે વાતચીત કરીએ કે જે પરિવારજનોના વાલ સોયા એવી રીતે ભૂંજાઈ ગયા છે કે કદાચ એ દ્રશ્યો જિંદગીભર એક દુઃસ્વપ્ન સમાન તેમના માટે બની રહેશે. અને એવા પરિવાર છે જે પરિવારના સભ્યો અહીંયા ગયા હતા 99 રૂપિયાની સ્કીમમાં. તરફડિયા મારી રહ્યા છે લાગણીથી એ તમામ પરિવારજનો કે અમારા સભ્યો ક્યાં છે, અમે હજુ શોધી રહ્યા છીએ. સાહેબ, તમારો ડીએનએ રિપોર્ટ ક્યારે આવશે? સાહેબ, એક્ઝેક્ટ આંકડો ક્યારે આવશે? જે એક પિતા કહી રહ્યા છે ને કે ઓળખ પરેડમાં જો આટલી વાર હોય, જે પરિસ્થિતિ કે જે મૃતદેહોની સ્થિતિ છે, જે પૂંજાઈ ગયા આગમાં અને આ મોતના મોડેલમાં જે ખુલ્લેઆમ ચાલી રહ્યો છે દરેક શહેરોમાં, તો પછી જે આરોપીઓ છે, અને આરોપીઓમાં પણ સૌથી મોટો સવાલ એ છે અન્વી, આ પ્રકારની બધી જ ઘટનાઓમાં જે મૂળ માલિક કે જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે ભાગ્યે જ નામ બહાર આવે છે. તમે છેલ્લા 10 કે 15 વર્ષના ઇતિહાસમાં જોશો આ પ્રકારની ઘટનામાં ઘણી બધી એસઆઈટી બની. અહીંયા કાયદો ન્યાય તંત્ર ઉપર સવાલ નથી, પરંતુ જે ન્યાય પ્રક્રિયા અથવા તો આ પ્રક્રિયાની જે મંથર ગતિ છે એ મંથર ગતિમાં સાહેબ 2 દશકા લાગી જાય કોઈ પરિવારને ન્યાય મેળવવા માટે. જ્યારે એક પિતા કહે કે હું તો કંઈ પણ કરી છૂટીશ કેમ કે મારી પાછળ કોઈ બચ્યું નથી. આ માત્ર ચેલેન્જ નથી, પણ એ નપાવટ તંત્રને એ લાગણી સાથે સવાલ છે કે સાહેબ, જો તમારી અંદર કાળજું હોય તો પછી તમે કેમેરા પર આવીને કહો કે આ પ્રકારની સ્થિતિ જે ગુજરાતના ગલીએ ગલી કે મોટા શહેરોમાં ચાલી રહી છે, જે તમે ડોમ અને શેડ બનાવીને જે ધંધાઓ શરૂ કર્યા છે, ધંધો કરવો ખોટી વાત નથી, પણ કાયદાકીય નિયમ અનુસાર જો કદાચ આ પ્રકારની કોઈ ઘટના બને, કોઈને બચવાનો એક સેકન્ડનો અવકાશ પણ ન રહે. એક ગઢવીભાઈ હતા, તેમનો પરિવાર હતો, હજી મિસિંગ છે. ટૂંક સમય પહેલા જ આપણા સહયોગી કિશોરે તેમની સાથે વાતચીત કરી. એ કહ્યું કે જે વિડીયો વાયરલ થયો છે, જે વિડીયો ગઈકાલનો જીએસટીવી પણ ચલાવી રહ્યું છે, આ વિડીયો છે. આ વિડીયોમાં એ ઘનશ્યામભાઈ, આઈ થિંક ઘનશ્યામભાઈ જ નામ હતું, જે મિસિંગ છે, એમનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ પરિવારનો દાવો છે કે આ વિડીયોમાં એ કહેતા સંભળાઈ રહ્યા છે કે આગ લાગી છે, બ્લાસ્ટ થયો છે, જે લોકો ફસાયેલા છે, આ ભૂલકાઓ છે જે ફસાયેલા છે, તે લોકો જો સદનસીબે જે બહાર નીકળી ગયા, જે રહી ગયા, એ કઈ પરિસ્થિતિમાં છે અને તેમનો પરિવાર કઈ પરિસ્થિતિમાં છે, આ લાગણી સમજવી પડશે. 2-3 દિવસ સુધી મીડિયા સ્ક્રીનો પર જ્યારે મેરેથોન કવરેજ ચાલશે, આ ઘટના જીવંત રહેશે અને આ કમનસીબી છે, આ સ્વીકારવી પડશે. 3 કે 4 દિવસ પછી જેવી પરિસ્થિતિ એટલે કે સમાચારો બદલાશે, કદાચ આ જ પરિવારો છે ન્યાય માટે ઝંખી રહ્યા હશે. અવકાશે ના છૂટકે એકાદ વખત મીડિયા સાથે વાતચીત થઈ જાય, બાઇટ મળી જાય. આજે જે 135 ઘરોમાં મોરબીમાં ચિતા સળગી હતી, જે મોરબીની સ્થિતિ હતી મોરબી બ્રિજ દુર્ઘટના બાદ, એ પરિવારમાંથી કેટલા લોકોને ન્યાય મળ્યો? હજુ એ જ પ્રક્રિયા ચાલી રહી છે. કાયદો કાયદાનું કામ કરશે, સવાલ કાયદા પર નથી, પણ કાયદાથી ઉપરવટ જઈને જ્યાં ધંધા પાણી અને હુક્કા પાણી ચાલુ કરવાનું જે મોડેલ શરૂ થયું છે ગુજરાતમાં, એના પર શું નજર નથી? બધે જ નજર હોય છે સાહેબ. કોઈ એક આંદોલન થાય અથવા તો આંદોલન જ્યારે શરૂઆત થાય છે, જમીન સ્તર પરથી તમારી પાસે આઈડી રિપોર્ટથી માંડીને બધું જ હોય છે. તમે ગાંધીનગર સુધી પહોંચવા નથી દેતા આંદોલનકારીઓને. આ જે ગુજરાતની વાસ્તવિકતા છે સાહેબ, એક હસ્તીની રેલીમાં, શીર્ષસ્થ નેતૃત્વની રેલીમાં તમે કારો
શર્ટ તો શું કાળું મોજું પણ પહેરીને ન જઈ શકો એવી પરિસ્થિતિ હોય છે. તો 140 કરોડના દેશમાં 6 થી 7 કરોડના ગુજરાતમાં જે જનતા ટેક્સ ભરે છે અને ટેક્સ એટલે કે જીવનભર એને જે સુવિધાઓ અપાય છે પબ્લિક પ્લેસીસ પર એ પણ પોતાના પૈસા ખર્ચીને જાય છે. એમાં પણ જીએસટી ભરે છે, એન્ટરટેનમેન્ટ ટેક્સ છે. પણ આ એન્ટરટેનમેન્ટ ટેક્સ લઈને આવા પીળા પરવાનાઓ લઈને તમને સ્મશાન મોકલવાની સુવ્યવસ્થિત વ્યવસ્થા ગુજરાતના મોડેલમાં કરી દેવાય છે. જરા પણ અતિશયોક્તિ નથી. આપણે તક્ષશિલા અગ્નિકાંડની વાત કરીએ. આજે સવારથી જીએસટીવીએ પ્રયાસ કર્યો કે જ્યારે એસઆઈટી બને છે આ પ્રકારની ઘટનાઓમાં ન્યાયની વાત થાય છે, તપાસની વાત થાય છે, બધું જ થાય છે. પણ તમે જરા 4 કે 5 વર્ષ પહેલાની ઘટનામાં જે પરિવારે વાલસોયા ગુમાવ્યા, સાહેબ એમની સામે બૂમ ધરીને પૂછો તો ખબર પડશે કે હજુ પણ એ તક્ષશિલા કાંડના દ્રશ્યો, એ વિદ્યાર્થીઓ, એ બાળકોની ચીચિયારીઓ હજુ સુધી તેમના દિલો દિમાગથી દૂર થઈ નથી. ભલે મીડિયા સ્ક્રીનથી દૂર થઈ ગઈ હોય. મોરબીની પણ એ ઘટના, હની બોટકાંડની પણ એ ઘટના, 20 થી વધુ બાળકો ભૂંજાઈ ગયા. સાહેબ ક્યાંક પાણીમાં, ક્યાંક આગમાં, ક્યાંક બ્રિજ તૂટે છે, ક્યાંક અકસ્માતે. અને એક પછી એક ઘટના બાદ શીખ શું લેવાય છે? એક પ્રેસ કોન્ફરન્સ થાય છે, એવું કહેવાય છે કે સાધનો તો બધા હતા, એનઓસી નહોતી, તો શરૂ કેમ થઈ ગયું? શું અધિકારીઓ ઉનાળુ વેકેશનમાં હતા? ગોવા, દીવ દમણ, ગોવા હતા, એમની ફરજ નથી શું? રાજકોટ કોર્પોરેશનમાં આવતા વિસ્તારોના જે લોકો છે શું ટેક્સ નથી ભરતા? એ સાર સંભાળ રાખવાની જવાબદારી કોની? અંતે ઠીકરું કોના પર ફોરાશે? આપણે પણ સમજી શકીએ, ઘણાને અતિશયોક્તિ લાગતી હશે કે સ્ટુડિયોમાં બેઠા બેઠા કે સ્ટુડિયોમાં વાત કરતા કરતા પત્રકારો શું બૂમબરાડા પાડી રહ્યા છે. પણ આ બૂમબરાડા એટલા માટે પાડવા પડી રહ્યા છે કેમ કે જે નગરોળ તંત્ર છે, અને આ નગરોળ તંત્ર, આ શબ્દ દરેક વખતે આ પ્રકારની ઘટનામાં ઉપયોગ કરવો પડે છે. આપણે પણ થાકી ગયા છીએ. आपने रोकवा मांगीश राजू भार्गव प्रतिक्रिया कि सभी डेड बॉडीज़ में से डीएनए का सैंपल लेके और उनके जो रिलेटिव्स हैं उनका भी सैंपल लेके सुबह अर्ली मॉर्निंग 4 बजे ये एफएसएल गांधीनगर के अंदर सैंपलिंग के लिए वो भेज दिया गया है और उनकी मैचिंग की कार्रवाई अभी चल रही है. इसके उपरांत यहाँ तालुका पुलिस स्टेशन के अंदर एक ऑफेंस भी रजिस्टर किया गया है जिसके अंदर आईपीसी 304, 308, 337, 338, 114 की सेक्शंस हमने लगाई हैं. अभी एफआईआर में 6 नाम हैं और एक उनके जो मैनेजर है नितिन जैन, उसको हमने अरेस्ट किया. एक जो इनका मैनेजमेंट संभालता था युवराज हरि सिंह सोलंकी, उसको भी हमारे द्वारा अरेस्ट कर लिया गया है. और बाकी के जो अक्यूज्ड हैं उनको पकड़ने के लिए स्पेशल टीम अभी कार्यरत है. सर ये पूरी तहकीकात जो की गई है, एसआईटी भी टीम है, फॉरेंसिक लैब की टीम भी वहाँ पे पहुँची थी, फिर क्या वजह सामने आई है? कुछ आपके इंटरोगेशन में क्या सामने आया? जो अभी प्रथम दृष्टि से जो इन्वेस्टिगेशन किया गया और एफएसएल के अधिकारियों द्वारा, फायर ऑफिसर्स के द्वारा जो स्थल मुआयना करके जो उन्होंने हमको इन्फॉर्मेशन दी है, उससे ये लग रहा है कि वहाँ पे कुछ फैब्रिकेशन का काम चल रहा था और उस फैब्रिकेशन के काम में शायद कुछ जो वेल्डिंग के काम से आग वहाँ लगी है और वहाँ पे बहुत कुछ ऐसा इन्फ्लेमेबल मटेरियल था जिसने बहुत जल्दी वो आग कैप्चर हो गई और पूरे गेमिंग जोन में वो आग फैल गई. सर एक बात सामने ये भी आई है कि वहाँ पे डीजल और पेट्रोल का भी जत्था पड़ा था, क्या इनकी नहीं, ये इसका भी कोई एविडेंस नहीं मिला कि वहाँ पे कुछ उन्होंने स्टोरेज करके रखा हुआ था. ये बात अभी तक हमको एफएसएल या फायर ऑफिसर किसी ने नहीं बताई कि कोई इस तरह का वहाँ पे जत्था स्टोरेज में था. सर कितने डेट सामने आए, क्योंकि बहुत सारे कंफ्यूजन भी है, 28, 35 और 21 तरह. देखिए अभी अब इस घटना को लगभग 24 घंटे होने को आ गए हैं. सारी डेब्रीज हमने वहाँ से क्लियर कर दी है. उसमें कल रात के बाद हमको कोई और डेड बॉडी अभी रिकवर नहीं हुई है, ना ही हमारे पास कोई और मिसिंग की कंप्लेंट्स आई हैं. तो हमारा जो अनुमान है कि अभी जो 27 डेड बॉडीज़ हैं और एक जो कुछ अवशेष मिले हैं, तो लगभग 28 के आसपास हमारे को ये उम्मीद है कि डेथ टोल होनी चाहिए. कल गृह राज्य मंत्री ने भी कहा कि किसी को भी बख्शा नहीं जाएगा,
चार्जशीट भी जल्दी फाइल की जाएगी, जल्दी उनकी इंक्वायरी की जाएगी, किस तरह से आप इस तो ये जो आज गुनाह दाखिल हुआ है उसके लिए एक स्पेशल इन्वेस्टिगेशन टीम 9 जनों की बना दी गई है और हम कोशिश करेंगे कि जल्दी से जल्दी इसका इन्वेस्टिगेशन पूरा हो। उसके लिए स्पेशल पीपी की भी नियुक्ति करने के लिए प्रपोजल होम डिपार्टमेंट को भेज दिया गया है और साथ में गुजरात सरकार के द्वारा जो एसआईटी की टीम बनी है वो भी अपना रिपोर्ट देंगे। उसके बाद जो आगे की कार्रवाई है वो करेंगे। पूरा जो गेम जो चल रहा था कोई लीगल परमिशन के बारे में नहीं था या तो उनका एक इश्यू सामने आया है? उनके पास बुकिंग लाइसेंस को उनको इशू किया गया था। अभी जो फायर एनओसी का जो एक प्रश्न है उसका भी इन्वेस्टिगेशन हम इसके साथ साथ करेंगे। सर ये कितने लोगों के डीएनए सैंपल भेजे गए, उसका रिपोर्ट आई? ये 27 डेड बॉडीज़ जो हैं उन सबके सैंपल्स भेजे गए हैं और हमको कहा गया कि क्योंकि ये डेड बॉडीज़ थी उनके ब्लड में से नहीं डीएनए मिला, वो बोन मैरो के अंदर से हम लोग ने डीएनए एक्सट्रैक्ट किया है। तो लगभग 36 से 48 घंटे का उन्होंने टाइम हमको कहा है। सर जो 2 लोगों की अभी कैद की गई है उनका क्या कोई ट्रैक हिस्ट्री रहा या इसे नहीं, ऐसी कोई उनका और कोई गुनाहित इतिहास नहीं मिला है हमको। ये हमको एक उनकी जो नेग्लिजेंस है वो सामने आ रही है कि जो वहाँ वो काम चल रहा था तो उस काम को उन्होंने उसमें थोड़ी सी और एहतियात उनको रखनी चाहिए थी। सर ये जो पकड़े गए आरोपी है इनको कब कोर्ट में पेश किया जाएगा? कल सुबह। धन्यवाद सर। થોડી વધુ દરકાર રાખવી જોઈતી હતી તેવું સીપી દ્વારા કહેવામાં આવ્યું છે। પ્રવીણ સહયોગી જોડાયેલા છે। પ્રવીણ, દર વખતે આવી ઘટના બને, એ હરણી બોટ કાંડ હોય કે પછી તક્ષશિલા કાંડ હોય કે મોરબીનો પુલની જે ઘટના હોય, એ ઘટના બાદ તપાસ થશે અને રિપોર્ટ આવશે, આરોપીને સજા થશે તેવી વાત કરવામાં આવે છે। આ વખતે પણ સેમ એવું જ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એ જે વાલસુરા લોકોને પરિવારજનોએ ગુમાવ્યા છે, આપણે હાલમાં પિતાની પણ એ દર્દ સાંભળ્યો। માતા પિતાની એક મૂડી હોય છે પોતાનું સંતાન, એ સંતાન જ્યારે સંતાનને ગુમાવે છે ત્યારે જે પીડા થતી હોય છે, જે આક્રંદ સામે આવતો હોય છે, તે પિતાનો આપણે સાંભળ્યો, પરંતુ એવા આરોપીને ખરેખર સજા થતી હોય છે ખરી? એ પ્રશ્ન છે। નહીં, સજાની પછી વાત કરીશું, પરંતુ બે મહત્વની જે વાત કરી અધિકારીએ કે અમારે ડીએનએ સેમ્પલ કઈ પરિસ્થિતિમાં લેવા પડ્યા। તમારી પાસે સ્કિન નથી, તમારી પાસે બ્લડ નથી, તમે જે બોન છે હાડકામાંથી તમારે ડીએનએ સેમ્પલ લેવા પડ્યા। 36 થી 48 કલાક બાદ રિપોર્ટ આવશે। અને જે વાત કરવામાં આવી અધિકારીએ કે એવું નથી કે નહોતું, અમે એનઓસીની હજી તપાસ કરી રહ્યા છીએ। સરકારી જવાબ, આ જે વ્યાખ્યા છે ને, સરકારી જવાબ કોને કહેવાય? અમે તપાસ કરી રહ્યા છીએ, અમે ડીએનએ પણ મેચિંગ કરી રહ્યા છીએ, અમે તપાસ પણ કરી રહ્યા છીએ। આટલા બધા તમે યુનિટ ખોલી દીધા, આટલી બધી મંજૂરીઓ આપી દીધી, સીધો સવાલ એ છે કે ફાયર બ્રિગેડ પાસે ઇન્સ્પેક્શન માટે ઓફિસર કેટલા છે? આ માત્ર રાજકોટ કોર્પોરેશનની વાત નથી, દરેક કોર્પોરેશનમાં તમે લિસ્ટ કાઢશો તો ખબર પડી જશે। જે મહેકમ છે, જે શહેરોનો વિકાસ થયો, વિકાસ માત્ર કહેવાથી ન થઈ જાય, જી બિલકુલ, પણ એની જાળવણી પણ કરવી પડે। આટલા બધા યુનિટ તમે સ્થાપી દીધા, સામે ઇન્સ્પેક્શન કરવા માટે પૂરતો મેન પાવર છે ફાયર બ્રિગેડ પાસે? મેન પાવર હશે તો તપાસ કરશે ને, અને એટલા માટે તપાસ નથી થઈ। નેગ્લિજન્સની વાત કરી રહ્યા છે અધિકારી। સૌથી મોટું નેગ્લિજન્સ તો એ છે જો જગ્યાઓ ખાલી હોય તો સાહેબ ભરતા કેમ નથી? આ એવો વિભાગ છે કે જે ઇમરજન્સીની સ્થિતિમાં તમારો જીવ બચાવવા માટે આવે છે। જી બિલકુલ, તો આ ગંભીર સવાલ છે। ગંભીર સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે ને કમનસીબી આવી ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર જાગતું હોય છે। અલગ અલગ ગેમિંગ ઝોનની તપાસ થઈ રહી છે, પરંતુ પહેલેથી જો આવી દરકાર રાખવામાં આવી હોત તો સાહેબ 28 લોકોને જે ગુમાવ્યા છે ને તે ગુમાવ્યા ન હોત। આગળ વધીશું, રાજકોટની ઘટના અંગે આગળ પણ અપડેટ મેળવીશું, રોકાઈશું એક વિરામ માટે।